જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારી સાથે ગુલાબ પાકની રેસીપી શેર કરીશ। તો આ માટે મેં અહીંયા 1 કપ જેટલી તાજા દેશી ગુલાબની પાંખડીઓ લીધી છે। હવે આપણે તેમાં 1 કપ જેટલું દૂધ નાખીશું તો સરસ મજાનો સ્વાદિષ્ટ ગુલાબ પાક બની અને તૈયાર થશે। હવે આપણે લઈશું કઢાઈ, તેને ગેસ ઉપર મૂકી અને આપણે તેમાં 2 કપ જેટલું દૂધ નાખીશું। દૂધની સાથે જે મલાઈ હોય છે તે પણ આપણે અડધા કપ જેટલી તેમાં એડ કરી દઈશું। હવે ટોટલ આપણે અહીંયા 3 કપ દૂધનો ઉપયોગ કરીશું। 2 કપ કઢાઈમાં નાખ્યું છે અને 1 કપ જેટલું આપણે પાંદડીઓ સાથે નાખેલું છે। તો ટોટલ અહીંયા 1 કપમાં 110 મિલીની આસપાસ દૂધ સમાય છે। તો અહીંયા ટોટલ આપણે 350 મિલી જેટલું દૂધ લીધું છે। તો હવે આ દૂધને ધીમા તાપે આપણે ગરમ કરવાનું છે। જેમ જેમ દૂધ ગરમ થતું જશે તેમ તેમ તેની ક્વોન્ટિટી પણ ઘટતી જશે અને દૂધ ઘટ્ટ થતું જશે। તો એકદમ સ્વાદિષ્ટ આપણો ગુલાબ પાક આ રીતે બની અને તૈયાર થશે। ગેસની ફ્લેમને આપણે અહીંયા ધીમી જ રાખવાની છે અને ધીમા તાપે આપણે આ ગુલાબ પાક બનાવવાનો છે। રીત બતાવવા માટે મેં અહીંયા ફક્ત થોડી સામગ્રીનો ઉપયોગ કર્યો છે। જો તમારે વધારે ગુલાબ પાક બનાવવો હોય તો તમે વધારે સામગ્રીનો ઉપયોગ કરી શકો છો। ધીમે ધીમે અહીંયા દૂધ એકદમ ઘાટું થઈ જશે અને એકદમ માવાના સ્વરૂપમાં આવી જશે। તો દૂધને આપણે સતત ચલાવતા રહેવાનું છે। હવે આપણું દૂધ છે તે સરસ મજાનું માવા સ્વરૂપમાં આવી ગયું છે। તેમાં આપણે 1 ચમચી જેટલો એલચીનો પાવડર અને જે દૂધમાં બોળેલી પાંખડીઓ હતી તે નાખી દઈશું। હવે ફરીથી આપણે આ દૂધને ચલાવવાનું છે અને ધીમો ગેસ જ રાખવાનો છે। તો આ રીતે ચલાવતા રહેવાથી દૂધ છે તેમાં સરસ મજાની ગુલાબની પાંખડીઓનો સ્વાદ આવી જશે, ગુલાબનો ટેસ્ટ આવી જશે અને આપણો પાક એકદમ સ્વાદિષ્ટ અને ગુલાબની સુગંધવાળો બનશે। તો ધીમે ધીમે દૂધ અહીંયા પણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને તેમાં થોડો ગુલાબી કલર પણ આવી ગયો છે। દૂધ ઘટ્ટ થઈ ગયા પછી આપણે તેમાં 1 કપ જેટલી ખાંડ નાખીશું। 1 કપમાં 100 ગ્રામ જેટલી ખાંડ સમાતી હોય છે। તો હવે આ ખાંડ પણ તેનું પાણી છોડશે, પછી હલાવતા રહીશું ધીમે ધીમે। તો જે પાણી છે તે પણ ધીમે ધીમે ઉડી જશે, બળી જશે। તો અહીંયા આપણો ગુલાબ પાક એકદમ ઘટ્ટ બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું। 1 જ ચમચી જેટલું ઘી નાખવાનું છે। હવે ધીમે ધીમે આ રીતે ચલાવતા રહેવાથી ગુલાબ પાક તળિયું છોડવા માંડશે, ત્યારે સમજવાનું કે આપણો ગુલાબ પાક બની અને તૈયાર થઈ ગયો છે। તો અહીંયા જે આપણો પાક છે તે તળિયું છોડવા માંડ્યો છે। ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। ગુલાબ પાકની ડીશમાં પાથરવા માટે તેને ગ્રીસ કરી લઈશું। હવે બનેલા ગુલાબ પાકને આપણે ડીશમાં પાથરી દેવાનો છે। ગુલાબ પાક એકદમ ગરમ છે એ માટે આપણે એક વાટકાને ઘીથી ગ્રીસ કરી અને આ રીતે તેને પાથરી દઈશું। જો મિત્રો તમે ગુલાબ પાક બનાવો અને કંઈ પણ તેમાં તમને વાંધો આવતો હોય, બનાવવામાં કંઈ પણ તકલીફ પડતી હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો, જેથી તમારો ગુલાબ પાક છે તે સરસ મજાનો સુંદર સિદ્ધ થાય। તો અહીંયા મેં ચોરસ શેપ આપ્યો છે। તમારે જો આના પેંડા બનાવવા હોય તો પેંડા પણ બનાવી શકો છો। તો અહીંયા આ રીતે શેપ આપી દીધો છે। હવે આપણે થોડી કાજુ અને બદામની કતરણ તેમાં ઉપરથી સજાવી લઈશું। હવે આ રીતે તેના પીસ પાડી લઈશું। અત્યારે ગુલાબ પાક છે તે ગરમ છે, હવે તે ઠંડો થશે પછી એકદમ સરસ મજાના તેના ચોસલા બહાર નીકળશે। તો આ રીતે પહેલાં આપણે તેને કટ કરી લઈએ અને થોડી વાર માટે ઠંડો થવા રાખી દઈએ। તો અહીંયા સરસ મજાનો આપણો ગુલાબ પાક બની અને તૈયાર થઈ ગયો છે। મિત્રો, તમને જો મારી આ ગુલાબ પાકની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમે તો તમે તેને લાઈક કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।